અને હવે જાણીએ કે ભાવનગરના કોલેજિયન્સની શું છે ડિમાન્ડ, તેઓ કયા પ્રકારની રાજનીતિ ઈચ્છી રહ્યા છે। લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે। ગરમી પણ એવી તપી રહી છે અને તપતા માહોલમાં લોકસભા ચૂંટણીમાં મતદારો મતદાન કરશે। જીએસટીવીનો પ્રયાસ છે કે દરેક શહેર દરેક ગામ પહોંચી દરેક વર્ગના મનમાં શું ચાલી રહ્યું છે, એક મતદારના મનમાં શું વાત છે તે જાણવાનો પ્રયાસ કરીએ। આજે આપણે ભાવનગરમાં નંદકુંવરબા મહિલા કોલેજમાં છીએ અને આપણી સાથે એ કોલેજિયન યુવતીઓ છે જે મોટા ભાગે પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, એટલે કે આ વખતે મતદાન કરવા જશે। તો એ પણ જાણવું જરૂરી છે કે નવા મતદારો છે તો નવા મતદારોના દિમાગમાં કયા એવા ફ્રેશ આઈડિયા છે જે ખુદ પોતાના લીડરમાં જોવા માંગે છે। આપણી સાથે મહિલા કોલેજની તમામ કોલેજની યુવતીઓ છે। આપણે શરૂઆત અહીંથી કરીશું। પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છો, એક પહેલી વખત મતદાન કરવાનો એક્સપિરિયન્સ ઉત્સુકતા છે અને બીજી વાત કે તમે ભણો છો, ભણવામાં પણ ઘણું બધું જાણતા હશો। અત્યારની દ્રષ્ટિએ તમારા મતે રાજનેતા કેવા હોવા જોઈએ ને તમારા વિચારો જ્યારે પહેલી વખત મતદાન કરવા જાવ છો? હું એઝ અ સ્ટુડન્ટ વાત કરીશ કે આજ વખતે હું એવા નેતાને મત દેવા ઈચ્છીશ કે જે અમારા સ્ટુડન્ટ માટે કોઈક ફાયદા કે કોઈક ફાયદા હોય એ અમારી સુધી લાવે, કેમ કે અત્યાર સુધી ઓબીસી એસસી એસટી વાળાને ઘણા લાભો મળી રહ્યા છે, પણ અમુક જર્નલમાં જે લોકો આવે છે એ લોકોને બહુ બધા પ્રોબ્લેમ આગળ થાય છે। તો હું એવું ઈચ્છું છું કે આગળના જે નેતા હશે તે જર્નલ વાળાને લઈને તે કંઈક એમના સુવિધાઓ આપશે। જે 10% જે અનામતનો સવાલો માટે આપ્યું એનાથી ખુશ છો તમે? હા। તમારા કયા વિચારો છે એક સ્ટુડન્ટ તરીકે? આવનાર સમયમાં જશો જ્યારે નોકરી છે, એજ્યુકેશનમાં કયા એવા બદલાવ હોવા જોઈએ કે જે ખૂટી રહ્યું છે? મારા વિચાર મોસ્ટ ઓફ તો બધા સ્ટુડન્ટ્સના એક જ હોય છે કે આગળ કરિયર પોતાનું સારી એવી જોબ કરવી કે વોટેવર। તો કોઈ પણ એવી સરકાર આવે જે સ્ટુડન્ટ માટે જોબ વેકેન્સી એ બધી વસ્તુ પર ધ્યાન આપે, પ્લસ એજ્યુકેશન લેવલ થોડું અપ જાય, બસ એ ટાઈપ। માનો છો કે જે ગવર્મેન્ટ સેક્ટર છે, ગવર્મેન્ટમાં એજ્યુકેશન સેક્ટર છે તેમાં સુધારો થવો જોઈએ આવનાર સમયમાં? હા, થવું જોઈએ સુધારો તો। એટલે કે પ્રાઇવેટ સાથે સાથે ગવર્મેન્ટે પણ ઇમ્પ્રુવ કરવું? હા, ગવર્મેન્ટે પણ ઇમ્પ્રુવ કરવું જોઈએ। ચલો, એજ્યુકેશનનું સેક્ટર છે, આપણી પાસે ઘણા બધા બીજા વિદ્યાર્થીઓ પણ છે જેના વિશે વાત કરીશું। પહેલી વખત તમે મતદાન કરવા જાવ છો, એક કોલેજિયન યુવતી તરીકે, એક વિદ્યાર્થી તરીકે તમને શું લાગે છે તમારા નેતા કેવા હોવા જોઈએ? શું ખૂટી રહ્યું છે એજ્યુકેશન સેક્ટરમાં, શિક્ષણ ક્ષેત્રમાં જે ખરેખર સરકારે કામ કરવું જોઈએ અથવા નથી થયું? હું પહેલી વખત મતદાન કરવા જાઉં એવા નેતાને ચૂનીશ કે જે આપણા દેશ માટે કે બધા માટે સારા એવા કાર્યો કરે એવા નેતાને પસંદ કરીશ। જે શિક્ષણની, જે બેરોજગારી, જે બધી સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવે એવા પ્રયત્નો કરે એવા નેતાને। તમે માનો છો કે એજ્યુકેશન સિસ્ટમમાં, શિક્ષણમાં હજુ વધુ પગલાં લેવા જોઈએ અથવા કામ થવા જોઈએ જે કદાચ આવનાર સમયમાં આજનો જે યુવા વિદ્યાર્થી છે માંગણી કરે? હા, હું માનું છું ત્યાં સુધી જે શિક્ષણ સમિતિમાં જે આપણા આજના જે કરી રહ્યા છે તેનાથી વધારે માહિતી પૂરી પાડતા આપણા શિક્ષણ વ્યવસ્થામાં જે અત્યાર પુરવઠામાં પૂરતા ચોપડા અને જે શિક્ષણ મળી રહ્યું છે એની કરતા હજી વધારે સુવિધા મળે એવી આશા રાખું છું। ચલો, સુવિધાની વાત છે, સુવિધા સાથે સાથે શિક્ષકો પણ વાત છે, શિક્ષકો અને ચોપડાની વાત છે। બેન, તમે પણ અત્યાર સુધી ભણ્યા, જે પણ સ્કૂલમાં ભણ્યા, હવે તમે એક વિદ્યાર્થી તરીકે જયારે પહેલી વખત મતદાન કરવા જશો, તમને એવી કઈ ઉણપ લાગી તમારા ભણતર દરમિયાન જે ખરેખર સરકારે કે કોઈ જે પણ નેતા તમે જેને મતદાન કરીને જયારે છૂટો છો તેને પૂરી કરવી જોઈએ? જેમ કે આપણે શિક્ષણની વાત કરીએ તો પહેલા તો સ્માર્ટ ક્લાસ અત્યારે શરૂ થયા છે। જે જગ્યાએ સ્માર્ટ ક્લાસ જે સરકારે સુવિધા કરી છે તે એનો ઉપયોગ નથી કરતા। એ જે શાળા છે ને તો શાળામાં એ સ્માર્ટ ક્લાસનો ઉપયોગ ઓછો થાય છે, તો એ માટે સરકારને થોડું ધ્યાન દેવું। આ સિવાય કોઈ મુદ્દો છે શિક્ષણનો? એટલે કે શિક્ષણમાં પૂરતું ધ્યાન આપવું, કે શિક્ષકો 1-2 દિવસ આવે પરંતુ છોકરાઓ 2-3 દિવસ રજા પાડે, એવું નહીં કે હાજરી લઈને ડેઈલી છોકરાઓને મજબૂર કરવા એમ આવા સ્કૂલે, તેથી શિક્ષણ આગળ વધી શકે વધારે। એટલે કે તમે માનો છો કે જાહેર રજાઓ ને બધું આવે ને પછી વેકેશન આવે ને જે દિવસો બચે છે ભણતરના
તે માનો છો કે ઓછા પડે છે કે અથવા તો શિક્ષકો ઓછા પડે છે? ઓછા પડે છે દિવસો, તેથી પૂરતો જે કોર્સ હોય એ પૂરો નથી થતો, તેથી બાળકોમાં વધુ પડતું જ્ઞાન નથી આવતું, જે કરવાનું હોય એ નથી થતું એમ. હવે ભાવનગરમાં જ છીએ તો આપણે ભાવનગરની જ વાત કરીશું. ભાવનગરના શિક્ષણમાં તમે અત્યાર સુધી ભણ્યા, તમને શું લાગ્યું, શું થવું જોઈએ, શું ખૂટી રહ્યું છે, જે ખરેખર અહીંના શિક્ષણને ઉચ્ચ સ્તર પર લાવવા માટે થવું જોઈએ કે બહાર ન જવું પડે, અથવા તો અહીંની જે માંગ છે તમારા દરમિયાન લાગી હોય તો? એકચ્યુઅલી ઘણી વખત ઘણી સ્કૂલમાં એવું થાય છે કે ટીચર્સ એક તો હોય છે અને છતાં ઘણી વાર એ લોકો એબસેન્ટ હોઈ રહે છે, જેના લીધે સ્ટુડન્ટનો જે કોર્સ જે ટાઈમ લિમિટમાં હોય છે એ કમ્પ્લીટ નથી થતો. એના લીધે એક તો ફર્સ્ટ તો એના જે એજ્યુકેશન છે એમાં એને ઘણો બધો પ્રોબ્લેમ થાય છે કે એ લોકો પછી એક્ઝામ આવે છે એ લોકો પૂરું પ્રેપરેશન એમાં આપી નથી શકતા. સો આઈ થિંક કરવું જોઈએ ઘણું બધું કે સ્ટુડન્ટ્સ ઓલને બધી જ રીતે ફેસિલિટી મળી શકે. કોઈ એક ગવર્મેન્ટ કોલેજ હોય છે, આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે ત્યાં બહાર બેસીને કે કોઈ ઝાડની નીચે બેસીને પોતાનું શિક્ષણ મેળવે છે. તો ત્યાં જ્યાં જરૂર છે, ખરેખર જ્યાં આપણે જરૂર છે કે અહીંયા કોઈ એવી સંસ્થા ખુલવી જોઈએ, તો ગવર્મેન્ટને કરવું જોઈએ કે જ્યાં ખરેખર જે જગ્યાએ જે વસ્તુની જરૂર છે ત્યાં એને. કયા ફિલ્ડમાં, સેક્ટરમાં સંસ્થા ખૂટે છે ખરેખર ભાવનગરની જો વાત જોઈએ તો અમારી ઘણી બહેનો અહીંયાથી બુધેલથી આવે છે, તો ત્યાં જોઈએ તો મેં ત્યાંની જે પ્રાથમિક શાળા જોઈ છે તો ત્યાં સાઉમીનામ નાની છે કે જેટલા સ્ટુડન્ટ્સ હોય છે એટલા ક્લાસ હોતા નથી, મીન્સ નાના હોય છે કે ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં હોતું નથી, બહેનો માટે શિક્ષણ નથી હોતું. તો આ બાબતે એને પોતાનું યોગદાન આપવું જોઈએ સરકારે. અને બીજી વાત એ પણ છે કે કેમ બેન, એક વસ્તુ એ છે કે કેમ ઘણી વખત એવી માનસિકતા બની જાય છે કે છોકરો સરકારી સ્કૂલમાં ચલો ઓછું ભણશે અથવા તો એવું શિક્ષણ ગુણવત્તાવાળું નહીં મળે, એવી કેમ માનસિકતા? કેમ કે તમે કોલેજ સુધી પહોંચી ગયા તો તમે એ બધી વસ્તુમાંથી પસાર થયા છે, એવી કઈ ઉણપ રહી? એમાં એવું છે કે જો મા બાપ તો એની જેટલી આવક હોય એ પ્રમાણે છોકરાને ભણાવવાની કોશિશ તો કરે જ છે. તો સરકારીમાં મા બાપને એવું લાગે છે કે સરકારીમાં આપણા બાળકોને પૂરતું ધ્યાન આપવામાં નથી આવતું એમ. જો કે બ્રેક પડ્યો હોય તો બ્રેકના સમય પછી પણ છોકરા ગમે ત્યાં આટા મારતા હોય તો કોઈ શિક્ષક કાંઈ કહે નહીં. એ માટે મા બાપને લાગે છે કે સરકારીમાં બહુ ધ્યાન નથી અપાતું, તે માટે પ્રાઇવેટમાં બેઠાડવાની કોશિશ કરે છે. અને ચલો એના કારણે મોંઘીઘાટ ફી પણ હોય છે, વાલીઓનો પણ ઇસ્યુ હોય છે. લાગે છે કે શિક્ષણ પ્રાઇવેટાઇઝેશન થયું પણ એ પરવડે તેવું હોવું જોઈએ, અથવા તો ગવર્મેન્ટ એવી સુવિધા ઉભી કરવી જોઈએ કે સામાન્ય માણસ પોતાના છોકરાને હાયર એજ્યુકેશન અપાવી શકે. શું આજનું શિક્ષણ મોંઘું છે કે આટલું જ હોવું જોઈએ? આજનું શિક્ષણ જોઈએ તો મોંઘું જ છે. અને જો અમે કોલેજ લેવલની વાત કરીએ તો આપણે અધર યુનિવર્સિટી જોઈ શકીએ છીએ કે એ લોકોના દરેક કામો જે હોય છે અપ ટુ ડેટ હોય છે. અને આપણી યુનિવર્સિટી જેમાં બહુ બધી પ્રોબ્લેમ્સ છે કે નથી એક્ઝામ ડેટ એ લોકો બરાબર રીતે આપતા, રિઝલ્ટમાં બહુ પ્રોબ્લેમ થાય છે. તો આ કોઈકે તો જોવું જ પડશે એમ કે અધર યુનિવર્સિટી છે એ લોકો A ગ્રેડ ઉપર છે અને જ્યારે આપણી યુનિવર્સિટી છે એ C ગ્રેડ ઉપર છે. તો એવું કેમ, એ જોવાની વસ્તુ છે. એટલે કે એક વાત તો સમજાઈ ગઈ ને કે મતદાન કરશો. બેન, આ વખતે મતદાન કરજો જો શિક્ષણમાં તમને તકલીફ પડી, શિક્ષણમાં આવનાર સમયમાં તમારા ભાઈ બહેનોને કે પેઢીમાં ન પડે એના માટે. શિક્ષણ ક્ષેત્રે તો એમ કહી શકાય કે અત્યારે બહુ પહેલા કરતા તો સારું થઈ ગયું છે. પહેલા સ્ત્રીઓને શિક્ષણ આપવામાં નહોતું આવતું. આજે તો 33% શિક્ષણ મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે અને બધી જગ્યા સ્ત્રીઓ માટે 33% અનામત રાખવામાં આવી છે. તો આજના યુગમાં એમ કહી શકાય કે સ્ત્રીઓ માટે શિક્ષણ ક્ષેત્રે સારું એવું યોગદાન રહ્યું છે સરકારનું. તો આગળ પણ આની માટે ખૂબ સારી એવી જોગવાઈ થાય અને શિક્ષણ વધારે સ્ત્રીઓ મેળવે તેવી મારી આશા છે. ચલો, બહુ સારી વાત સાંભળી કે જાગૃતતા આવી મહિલા શિક્ષણમાં, પરંતુ સાથે સાથે પાયાની જે સુવિધા છે તેમાં પણ વધારો થવો જોઈએ. પ્રાઇવેટાઇઝેશન બરાબર વસ્તુ છે, પરંતુ જ્યાં સુધી ગવર્મેન્ટ સેક્ટરની વાત છે, ગવર્મેન્ટ સેક્ટરે પણ એ ગુણવત્તાસભર શિક્ષણ આપવું જોઈએ એવી માંગ પહેલી વખત જે મતદાન કરવાના છે કદાચ એક જ અવાજમાં બોલી દો કે મતદાન, અને અપીલ પણ કરી દો તમારા જે યુવા સાથીઓ છે જે પણ પહેલી વખત આ વખતે ગુજરાતમાંથી કે ભાવનગરમાંથી મતદાન કરશે. વટથી વોટ, આ છે યુવાની તાકાત. અને કદાચ મહિલા સશક્તિકરણની વાતો કરતા હોઈએ તો એ પણ જરૂરી છે કે સમય સાથે જે પરિવર્તન આવે છે વિચારોનું પણ આવે છે. આ એ વિચારો હતા